આગલે દિવસે કહી દેવાનું કે કાલે આપણી એનિવર્સરી છે. સરળ રસ્તો છે. તમે આખો દિવસ રાહ જુઓ કે એને યાદ રહે છે કે નહીં, અને પછી રાતે 10 વાગે ઝઘડો માંડો કે મને ખબર જ હતી કે તને યાદ તો ગઈકાલે કહેવું જોઈએ. તને જો ખબર જ હતી તો. હમણાં આ વર્ષે મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા એટલે મેં એને કહ્યું, મેં કીધું ગિફ્ટ લઈ આવજે. એટલે મને કે શું ગાંડા છે? મેં કીધું ના ગિફ્ટ લઈ આવજે, હું તને સિરિયસલી કહું છું. એટલે એનો બપોરે મેસેજ આવ્યો કે ગિફ્ટ લાવવાની છે, સિરિયસ છે? મેં કીધું એકદમ સિરિયસ. એટલે સાંજે 2 વ્હીલર લઈને ઘરે આવ્યો, ડાયમંડની વીંટી લઈને. મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ? કેમ 2 વ્હીલર પર આવ્યો? કે ગાડી વેચીને તો તારી વીંટી લીધી. મારી ભાણીનું 2 વ્હીલર, એવું કોઈ ગાડી વેચે નહીં, પણ મજા એ છે કે આ સેન્સ ઓફ હ્યુમરની જગ્યા રહે છે. મારી ભાણીએ મને પૂછ્યું કે મામી તમને વીંટી ગમી? એટલે મેં મારી ભાણીને કહ્યું, મેં કીધું વીંટી ગમી કે નહીં એ બહુ દૂરનો પ્રશ્ન છે, 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને એનો આનંદ છે. સી, બહુ લાઈફ ઇઝ અ વેરી લિટલ થિંગ, ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ. આપણે બધા મોટી મોટી ખુશીઓ 40 વર્ષ કંઈ ઉજવવાના, 40th બર્થડે પેલું સરપ્રાઈઝ કરે ને અંધારું કરે ને બધા ભેગા થાય ને પછી લાઈટ કરે હો ને એ પણ વાવ, ત્યારે મને એમ થાય એને નહીં ખબર હોય યાર ઘરમાં જે ચાલે છે એને કોકે ને કોકે કહી જ દીધું હોય, પણ એ પણ તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તમે પણ એને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો. તો એનું આટલું બધું જાહેર પ્રદર્શન કરવાને બદલે ક્યાંક સરસ નાનકડી ક્વાયટ બ્યુટીફુલ ઇવનિંગ, લુકિંગ એટ લાઈફ વન્સ અગેન, સિટિંગ ટુગેધર, સ્પેન્ડિંગ સમ ટાઈમ, ટોકિંગ અબાઉટ ઇટ, બ્રિંગિંગ અ બેસ્ટ મ્યુઝિક દેટ શી લાઇક્સ. કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે કંઈ લાવતા જ નથી, આટલું બધું ફરે, બોલો કોઈ દિવસ લાવે નહીં. પતિ બિચારો એક દિવસ નક્કી કરે હું કંઈ લઈ જાઉં, સાડી લાવે, ગિફ્ટ રેપ કરાવે, આપે, ખોલે, ગ્રીન કોઈ લાવ્યું છે. તમે એ વસ્તુનો કેમ આદર નથી કરી શકતા? શાંતિ માટે આ બધું જરૂરી છે. સ્વીકાર, પરમ સ્વીકાર. ઇફ યુ વોન્ટ ટુ બી પીસફુલ, લર્ન ટુ એક્સેપ્ટ. If you want to be happy, learn to accept. If you want to be absolute peaceful with yourself, accept what is happening around you. Accept people the way they are. વિવાહ થાય ને નવા તો એકબીજાને બદલવાની પ્રક્રિયા ચાલે. તું હવે તેલવાળા વાળ લઈને ના આવ, એટલે પેલી સવારે બિચારી ધુએ. પત્ની જે થનારી હોય પતિને કે આવા ટાઈટ બ્લાઉઝ જેવા શર્ટ ના પહેરો, આવી ફેશન નથી. એટલે પતિ બિચારા બધા ટાઈટ શર્ટ કાઢી નાખે, લૂઝ શર્ટ પહેરતા થાય. આવી રીતે ચા રકાબીમાં કાઢીને ના પીવો સબડકા બોલાવીને, એ બિચારા છોડી દે. તું આવી રીતે હાથથી દાળ ભાત ના ખા, એ છોડી દે. અને 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે? તમે બહુ બદલાઈ ગયા. આપણે બદલ્યા કેમ? જે છે એવા આપણે ચાહી નથી શકતા માણસો. કેમ દરેક વ્યક્તિ વિશે આપણને ફરિયાદ છે? એ આપણે આપણી જાતને પૂછવાનું છે. આમાં આટલું બદલો, આમાં આટલું બદલો, આમાં આટલું. કોઈ પણ ચીજ એઝ ઇટ ઇઝ ગમે નહીં તો એમ માનવું કે આપણામાં કંઈક ખરાબ છે, કોઈનામાં નહીં. અને બહુ નાની પણ બહુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને ક્રોધ આવે ને ત્યારે જીભ પર કંટ્રોલ નથી રહેતો. ક્રોધમાં શું કહેવું અને શું ન કહેવું એની ચોઈસ નથી રહેતી. અને પછી એમ થાય કે હું ન બોલી હોત તો સારું થાત, અરે રે મેં ક્યાં આવું બધું કહ્યું. એને બદલે એક ક્ષણ જાતને આપવી અને પૂછવું કે આ જે હું કહેવા જઈ રહી છું એ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ. અને જો ન કહેવું જોઈએ તો ન કહેવું. દરેક માણસમાં એટલી ઇન્ટેલિજન્સ હોય જ છે કે એને સમજાય કે કશું ખોટું થયું છે. સાઉથ ઇન્ડિયન પિક્ચરની જેમ 3 તમાચા મારીને હમણાં જ સમજાવવાની જરૂર નથી. એને પણ સમય આપો, સામેનો માણસ પણ સમજતો હોય છે. થોડો સમય આપો. કોઈ પણ પરિસ્થિતિને, બે લોકોને તમે વિચાર કરો, આ હાડકાનું, હું તો તમને સાદો દાખલો, પ્લાસ્ટર કરે, હાડકું તૂટે તો શું કરે? પ્લાસ્ટર કરે. કેમ? જોડીને. એઝ ઇટ ઇઝ રહેવા દે થોડા દિવસ.
તો ધીમે ધીમે હાડકું સંધાય. સંબંધમાં પણ તિરાડ પડે ને તો શાંતિનું પ્લાસ્ટર કરી દેવાનું, એની મેળે એ સંધાઈ જાય. આપણે બધા સમજ્યા વગર હમણાં જ અત્યારે વાત કરો મારી સાથે, હમણાં ને હમણાં કશું થવાનું જ નથી. અને માફી માંગે ને પછી મજા એ આવે કે સોરી કે ને એટલે તરત મેં સોરી તો કહ્યું, હવે તો મૂડ સારો કરો. તરત કેવી રીતે કોઈનો મૂડ સારો થાય? દરેક માણસને એટલું લિવરેજ આપવું એ આપણી જવાબદારી છે. આ શાંતિ એ બીજી શરત છે. અને ત્રીજી સુખી થવાની સૌથી મોટી અને સૌથી સરળ શરત છે ને એ ક્ષમા છે. દરેક માણસને માફ કરો. બહુ સરસ મને એક શેર ગમે છે, કુછ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. સ્વયંને બાંધી રાખીને તમે વિચારો તો તમને સમજાય કે તમે જેના પર ગુસ્સો કર્યો, હું પાઠ ભણાવી દઈશ ને, હું સીધા કરી નાખીશ ને, હું મગજ ઠેકાણે લાવીશ ને, હું આમ કરીશ ને, આ બધું તમે જે કહો છો ને એ તમારે માટે છે. એને તો કંઈ ફેર જ નથી પડતો. એ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રાખીને રહે છે. અને જ્યારે ને ત્યારે તમે એને યાદ કર્યા વગર રહેતા નથી. એ તમને કોઈ દિવસ યાદ કરતા નથી. સહેજ કંઈ થાય એટલે કે પછી તમને યાદ છે ને પેલા, અરે ભાઈ એ તો ગયો જે કરવાનું હતું એ કરીને. માફ કરી દો, છોડી દો, મુક્ત કરી દો. એ પણ જાય ને તમે પણ છૂટા થાઓ. એક પતિને કોઈ ગર્લફ્રેન્ડ હતી, બેનપણી હતી, પરણ્યા પછી હતી. એ વાતને એટલી ઘૂંટે કે તમને ઘણીવાર એવી નવાઈ લાગે કે આટલું બધું દુઃખી થવા જેવું આમાં ખરેખર કંઈ હતું કે નહોતું. અને જો હતું, ખરેખર તમને એની સામે વિરોધ છે તો મૂકી દો ઘર બેગ ભરીને. ત્યાં જ રહેવું છે, એ જ જગ્યાએ એની સાથે જ જીવવું છે, અને છતાંય હૃદયમાં આ દુઃખ સંગ્રહી રાખવું છે. આ બંને ભેગું નહીં બને. કાં તો તમે શાંત થઈ જાઓ, ક્ષમા કરી દો, સ્વસ્થ થઈ જાઓ અને આ સંબંધને ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરો. અને નહીં તો નક્કી કરી લો કે મારે નથી રહેવું એની જોડે, બેકાર માણસ છે. તમે એવું કોક છૂટાછેડા જોઈએ છે કે ના, જુદા નથી પડવું, રહેવું છે સાથે જ અને પેનફુલી કનેક્ટેડ રહેવું છે. આ કેવી વાત છે વિચારો. આનાથી કોણ સુખી થાય છે? આ ત્રણ વાતો સાથે મારે કહેવું છે કે આપણે બધા જ સ્ત્રી, દરેક સ્ત્રી પાસે ગજબ તાકાત છે. પરિવારને અત્યંત સુખી કરવાની, સંતાનોને મોટા કરવાની, સારા નાગરિક બનાવવાની, પોતે ખુશ રહેવાની, પરિવારને ખુશ રાખવાની. આ બધી શક્તિઓને એક બાજુ મૂકીને આપણે શેને માટે ફરિયાદમાં અટવાઈએ છીએ? વોટ ઇઝ ઇટ? દીકરીને પણ માં શીખવાડે, બધા આવા હોય હો, સાચવવાનું. હા, હું મારી દીકરીને એમ શીખવું કે પાછળ સ્કૂટર પર છોકરો કોઈ આવતો હોય કે ચાલતો ચાલતો આવતો હોય તો ઊભા રહેવું અને કેવું, ચાલ આવું જ મારા પપ્પાને મળવા. ડરવાનું શું? કોનાથી ડરવાનું? કરાટે શીખવવાથી કંઈ નહીં થાય, હૃદયમાં હિંમત જોઈશે. સેલ્ફ ડિફેન્સ એ કોઈ બહારથી આવતી તાકાત જ નથી. સેલ્ફ ડિફેન્સ એ ભીતરથી આવતી તાકાત છે. આંખમાં તાકાત હોવી જોઈએ. એક છોકરી જ નક્કી કરે કે મારે ખભે કોણ હાથ મૂકશે ને કોણ નહીં મૂકે. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ બીજાથી ડરીએ છીએ. ખરેખર ડરવાનું સ્વયંથી જ છે, એનાથી વધારે કોઈનાથી ડરવાનું છે જ નહીં. આપણી ભીતર જ જાનવર છે, બહાર ક્યાંય જાનવર નથી. અને આ વાત સાથે એક સરસ છેલ્લી વાર્તા કહીને મારે મારી વાત પૂરી કરવી છે. ભગવાન બુદ્ધ જ્યારે પોતાને ઘેર પાછા જાય છે કપિલવસ્તુ, ત્યારે પોતાના 2 શિષ્યોને લઈને જાય છે. યશોધરાને મળવા જાય છે. શિષ્યોને કહ્યું છે કે મને મારે, કદાચ રડે, ગુસ્સો કરે, તમે કંઈ નહીં કરતા, તમે ઊભા રહેજો. કારણ કે હું એને મૂકીને ભાગી ગયેલો, એને અધિકાર છે મારા પર ગુસ્સે થવાનો, મને મારવાનો, જે બી મને ખરાબ ખરાબ શબ્દો કહેવાનો. જાય છે, જઈને જુએ છે તો રાજમહેલનો આ ઓરડો સાવ જુદો છે. એક દીવો છે, એક ચટાઈ છે, પાણીનું માટલું છે, થોડા પુસ્તકો છે. વલકલ પહેરેલી પત્ની છે, સાદા કપડાં પહેરેલી, આવે છે. બુદ્ધ ઊભા રહે છે. યશોધરાને કહે છે કે તારે કંઈ પૂછવું છે? બુદ્ધિસ્ટ ધર્મની એક એવી શરત છે કે જે ભિક્ષા માંગવા જાય, એ ભિક્ષા જે એ આપે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. એટલે યશોધરા ભિક્ષા આપે છે અને પછી બુદ્ધ કહે છે કે તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો.
અને ત્યારે યશોધરા એને કહે છે કે મારે તમને એક જ સવાલ પૂછવો છે કે જે મને રાજમહેલમાં રહીને મળી ગયું એ શોધવા માટે તમારે આટલું બધું કેમ ભટકવું પડ્યું? બસ આટલી જ વાત છે. કારણ કે જે શોધવાનું છે ને એ આપણી જ ભીતર છે. નારાયણી પણ આપણી ભીતર છે, શૂરપણખા રાક્ષસી પણ આપણી ભીતર જ છે, કકળાટ પણ આપણી ભીતર છે, શાંતિ પણ આપણી ભીતર છે, સ્નેહ પણ આપણી ભીતર છે, ક્ષમા પણ આપણી ભીતર છે, તિરસ્કાર પણ આપણી ભીતર છે, ઘૃણા પણ આપણી ભીતર છે. આ બધું એક કબાટમાં મૂકેલું છે. આમાંથી તમને જે કામ લાગે, જે બ્લાઉઝ તમને થતા નથી એ પણ તમે મૂકી રાખ્યા એમ વિચારીને કે કોક દિવસ વજન ઉતરશે ત્યારે પહેરીશ. ઉતરવાનું નથી. હવે તમે 20 વર્ષના હતા અને જે બ્લાઉઝ તમને થતા હતા એ હવે થવાના નથી. એટલે વિચારવાનું કે કોણ પહેરે આટલા સરસ મહેનત કરીને બનાવેલા ડિઝાઇનર બ્લાઉઝ. સરસ યંગ કોઈ છોકરી હોય, કોઈની પુત્ર વધુ પરણીને આવી હોય, એને કહેવું કે બેટા મેં બહુ દિલથી કરાવ્યા છે, પહેરજે ને મને યાદ કરજે, લઈ જા. જગ્યા કરવી હંમેશા, પોતાની ભીતર પણ, કબાટમાં પણ, ઘરમાં પણ, માળિયામાં પણ, વિચારોમાં પણ. નકામી ચીજો સંગ્રહ નહીં તો સુખી થવું એ સરળ રસ્તો છે. કાકા કાકી પરદેશ જતા હતા એટલે કાકાએ કાકીને એરપોર્ટ પર પહોંચીને પૂછ્યું કે બધું લીધું છે ને? એટલે કાકીએ કીધું કે ફ્રીજ લીધું હોત ને તો સારું થાત. એટલે કાકાએ કહ્યું કે ફ્રીજ કેમ? તો કે પાસપોર્ટ ને ટિકિટ એના ઉપર રહી ગયા. ફ્રીજ નથી લેવાનું, પાસપોર્ટ ને ટિકિટ લેવાના છે એના ઉપરથી. આપણે કારણ વગર ફ્રીજ ભેગું ઘસડીએ છીએ. આટલી જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. મારે માત્ર એટલું જ કહેવું છે કે આ દેશની સ્ત્રીઓ અત્યંત ગૌરવાન્વિત હતી, અત્યંત ગૌરવાન્વિત છે. જગતનો કોઈ માણસ તમારું ગૌરવ ઓછું કરી શકે જ નહીં જ્યાં સુધી તમે સ્વીકારો નહીં કે તમારું ગૌરવ ઓછું થયું છે. રેપ થાય એ પછી મમ્મી કોઈને કહેતી નહીં, મોલેસ્ટ થાય એને કે કોઈને કહેતી નહીં. શેને માટે? કૂતરું બચકું ભરીને જાય તો આપણે અભડાઈએ છીએ? આપણા ચારિત્ર પર દાગ લાગે છે? આ રસ્તે રખડતા કૂતરા છે, એ બચકું ભરી જાય, એ મોલેસ્ટ કરે, એ રેપ કરે. માએ દીકરીની બાજુમાં ઊભા રહીને એમ કહેવું જોઈએ કે દીકરા તારો કાંઈ વાંક જ નથી, રાઇઝ અબવ ઓલ ધીસ. રામાયણમાં એક બહુ જ સુંદર શ્લોક છે. સીતા જ્યારે અગ્નિ પ્રવેશ કરે છે વાલ્મીકી રામાયણમાં, ત્યારે સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું, બહુ નબળી છું, મારા શરીરને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ સ્પર્શે એમ બને, પણ હું સ્ત્રી છું, બહુ સક્ષમ છું, મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે એવી મને ખબર છે. આપણે મનને કોઈ ઈચ્છા વિરુદ્ધ ન અડે એ સત્ય સાથે શરીરને કોઈ અડે ન અડે, શરીર સાથે કોઈ છેડખાની કરે, બીજું કંઈ થાય ત્યારે શરમાવાને બદલે, ડરવાને બદલે એનો સામનો કરીએ, ઊભા થઈએ. આપણે બધા તાકાતવર છીએ અને તાકાત એકતામાં છે. સાથે રહેવું જોઈએ બધી સ્ત્રીઓએ, એ એમ્પાવરમેન્ટ છે. કોઈ નબળી હોય, દુઃખી હોય, કોઈ કશું બીજું કરી રહી હોય, એને હાથ પકડીને પોતાની સાથે રાખવામાં એમ્પાવરમેન્ટ છે. એમ્પાવરમેન્ટ સ્વયંને મજબૂત કરવામાં નથી, એમ્પાવરમેન્ટ આખી ફેટર્નિટીને મજબૂત કરવામાં છે. લેટ્સ ગેટ ટુગેધર, લેટ્સ બી ટુગેધર, લેટ્સ રિમેઇન ટુગેધર, લેટ્સ સ્ટેન્ડ ટુગેધર, લેટ્સ લવ ઈચ અધર, લેટ્સ નોટ ટોક અબાઉટ ઈચ અધર. બીજાની જિંદગીમાં રસ. તમે વિચાર કરો, સવારે તમારા ઘેર કોઈ આવીને કચરાનો ડબ્બો આપી જાય તો તમે કચરાના ડબ્બાનું શું કરો? ફેંકી દો? હા કે ના? કે નાના નાના ડબ્બામાં ભરીને બધાને ઘેર આપી આવો? ના, સિરિયસ સવાલ છે કોઈ એવું? હા કે ના? તો આટલા બધા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક તમારે ત્યાં કચરો ઠાલવી જાય એટલે આપણે નાના નાના ડબ્બામાં ભરીને બધાને આપી આવવાનો કે આ મારે ત્યાં આવ્યો, હવે તમે રાખો. શ્રીદેવી ગુજરી જાય ત્યારે સર્જરી કરાવતી હતી કે નહીં એ મહત્વનું નથી. હિંમતવાલા પછી 18 કિલો વજન ઉતાર્યું એ મહત્વનું છે. એ જોતા શીખીએ તો હું માનું છું સ્ત્રીનું સન્માન થઈ શકશે. પરણેલાને પરણીતી કે નહીં, ઝઘડતી હતી કે નહીં, એના કરતાં વધારે 3 વર્ષની હતી ને ત્યારે આખા પરિવારનું પેટ પાળતી હતી, એ યાદ રાખીએ. સ્કૂલે નથી ગઈ કોઈ દિવસ,
તેલુગુ, તમિલ, ઇંગ્લિશ, હિન્દી બધું સ્ટુડિયોમાં શીખી. એને સલામ કરીએ. દરેક પાસે ગુણ છે, એ ગુણ જોતા શીખીએ. પરણેલા ને પરણી એનાથી તમને શું ફેર પડે? આવી અદ્ભુત અભિનેત્રી હતી, એ યાદ રાખીએ. અનિલ કપૂરથી મોટી દેખાઈ, અનિલ કપૂરથી નાની દેખાઈ. હેમા માલિનીની ફિલ્મ જ્યારે રીમેક થતી હતી ત્યારે બધી હિરોઈનોએ ના પાડી, એણે ચેલેન્જ ઉપાડી, એને યાદ રાખીએ. રેખાને અમિતાભ સાથે ચાલે છે કે નહીં એના કરતાં 63 વર્ષે એ આટલા મોટા ઓડિયન્સની સામે ડાન્સ કરી શકે છે, એને સલામ કરીએ સાહેબ. આટલું થઈ શકે ને તો હું માનું છું આપણે નારાયણી જ છીએ ને નારાયણી જ રહેવાના છીએ. બહારથી કોઈ આવીને તમને સ્વતંત્રતા, હિંમત, તાકાત નહીં આપે. એ તમારી ભીતર છે, શોધીને કાઢવાના છે. તમારા જ કબાટમાં મૂકેલી વસ્તુ છે, ખાલી આડે હાથે મુકાઈ ગઈ છે.